વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજે હું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવી છું, જેમાં આપણે ચર્ચા કરીશું ફિક્સ પગાર વિશે। તો જે વિદ્યાર્થીએ ટેટ એક્ઝામ પાસ કરી છે અને 2025માં જેમણે છે એક શિક્ષક તરીકે જોબ શરૂ કરી છે, તો એ બધાને મૂંઝવતો એક પ્રશ્ન છે કે સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે તેમાં ફિક્સ પગાર અંગે છે એમાં શું આદેશ મળેલ છે અને જે કોઈ પણ વિદ્યાર્થી છે 2026માં જોબ જેમને મળવાની છે, ટેટ ટાટની તૈયારી કરે છે, એ બધાને પણ છે ફિક્સ પગારનો સામનો કરવો પડશે। એવું નહીં કે એક શિક્ષકની જ નોકરી, તલાટી, મંત્રી છે, બધી જ જોબની અંદર આપણે અહીંયા છે એ ગુજરાતમાં ફિક્સ પે જે છે એ પ્રથા ચાલુ છે। તો આ વિડીયોમાં તમને જાણકારી મળશે કે શું 1 જાન્યુઆરી 2026 એટલે કે નવા વર્ષથી હજારો કર્મચારીઓને મળશે ફિક્સ પગારમાંથી મુક્તિ, સુપ્રીમ કોર્ટે ફિક્સ પે વિશે શું આદેશ આપ્યો છે। આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોના અંત સુધીમાં મળી જશે, તો વિડીયો જરૂરથી જોજો અને તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો। શું છે ફિક્સ પે? ફિક્સ પે એ ગુજરાત સરકાર દ્વારા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ માટે અમલમાં મુકાયેલી એક નીતિ હતી, જેમાં સરકારી નોકરીના પ્રારંભિક વર્ષો માટે કર્મચારીઓને નિયત અને ઓછો માસિક પગાર ચૂકવવામાં આવતો હતો। આ સમયગાળા દરમિયાન કર્મચારીઓને નિયમિત સરકારી કર્મચારીઓ જેવા સંપૂર્ણ ભથ્થા અને પગાર ધોરણોનો લાભ મળતો ન હતો। આ નીતિનો મુખ્ય હેતુ સરકારી ખર્ચમાં ઘટાડો કરવાનો હતો। જો કે આ નીતિનો કર્મચારી સંગઠનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમણે સમાન કામ સમાન વેતન, ઇક્વલ પે ફોર ઇક્વલ વર્કના સિદ્ધાંતના આધારે આ પ્રથા નાબૂદ કરવાની માંગ કરી હતી। તાજેતરના ફેરફારો અને વર્તમાન સ્થિતિ। પગાર વધારો। ગુજરાત સરકારે ઓક્ટોબર 2023માં ફિક્સ પે કર્મચારીઓના પગારમાં આશરે 30% વધારો કરવાનો નિર્ણય લીધો હતો। સુપ્રીમ કોર્ટમાં કેસ। આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જ્યાં સરકારની આ નીતિની કાયદેસરતા અંગે સુનાવણી ચાલી રહી છે। નાબૂદીની માંગ। કર્મચારી યુનિયનો હજુ પણ આ પ્રથાને સંપૂર્ણપણે નાબૂદ કરી અને નિમણૂકની તારીખથી સંપૂર્ણ પગાર અને લાભો આપવાની માંગણી કરી રહ્યા છે। ફિક્સ પે ઇન ગુજરાત। જૂની પેન્શન યોજનાની માંગ પૂર્ણ કરીને સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપવાની લાઈમાં સરકારને ગળે ગાડીઓ ભરાયો છે। હજુ તો સરકારી કર્મચારીઓને આનંદના સમાચાર મળે તે પહેલાં જ ફિક્સ પે પ્રથા નાબૂદ કરવાની માંગ બુલંદ બની છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ફિક્સ પે પ્રથા નાબૂદ કરો એ ટોપ ટ્રેન્ડ થયું હતું। આ ટ્રેન્ડમાં 1 લાખ લોકોએ હેશટેગ પર પોસ્ટ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો। આમ સરકારી કર્મચારીઓના મનામણા વચ્ચે ફિક્સ પગારદારો વિફર્યા છે। ફિક્સ પે પ્રથાનો ભારે વિરોધ। ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી ફિક્સ પે સિસ્ટમ હટાવવાની માંગ કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં સૌથી ઓછું ફિક્સ વેતન આપવામાં આવી રહ્યું છે। આ કારણોસર ફિક્સ પે પ્રથાનો ભારે વિરોધ થઈ રહ્યો છે। માન્ય ભરતી બોર્ડમાં સ્પર્ધાત્મક પરીક્ષા ઉત્તીર્ણ કરી ઉમેદવાર નોકરી મેળવે છે ત્યારે ફિક્સ પગારમાં 5 વર્ષનો સમય વ્યતીત કરવો પડે છે। નિયત પગારમાં નોકરી કરવાની હોય કર્મચારીને મોટું આર્થિક નુકસાન થાય છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2012માં ફિક્સ પે પ્રથા નાબૂદ કરવા ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો, ત્યારે આ આદેશને પડકારી રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે। હજુ આ કેસ સુપ્રીમમાં છે, ત્યારે વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે ડબલ એન્જિનની સરકાર ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને ગુજરાતના યુવાનો શોષણમાંથી મુક્તિ આપે, સરકાર સુપ્રીમ કોર્ટમાંથી કેસ પાછો ખેંચે। સોશિયલ મીડિયા ફિક્સ પે પ્રથા નાબૂદીનો મુદ્દો છવાયેલો રહ્યો હતો। એક્સ પર ટોપ ટ્રેન્ડ થયું હતું। 1 લાખ લોકોએ હેશટેગ પર પોસ્ટ કરી વિરોધ દર્શાવ્યો હતો। ફિક્સ પગારદારોનું એવું કહેવું હતું, રવિવારે કેબિનેટની બેઠકમાં ફિક્સ પગારદારોની સમય અવધિ ઘટી શકે તેવો નિર્ણય લેવાશે, પણ આ વાત અફવા સાબિત થઈ હતી। માત્ર વર્ષ 2005 પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે તેવી જાહેરાતના પગલે ફિક્સ પગારદારો વિફર્યા હતા। બીજી તરફ આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એવો પડકાર ફેંક્યો કે સરકારમાં તાકાત હોય તો ફિક્સ પે પ્રથા નાબૂદ કરે। જો આ નિર્ણય લેવાશે તો હું જાહેરમાં અભિનંદન પાઠવીશ। આમ જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની લાઈમાં સરકારને ગળે હાડકું ભરાયું છે। હવે ફિક્સ પે પ્રથા નાબૂદીના મુદ્દે સરકાર સામે મોટું આંદોલન થાય તો નવાઈ નહીં। 21મીએ ગુજરાત કર્મચારી મહામંડળની બેઠક।
ઘણા વખતથી જૂની પેન્શન યોજના ઉપરાંત ફિક્સ પે પ્રથા સહિત અન્ય પડતર પ્રશ્નો મુદ્દે સરકાર અને સરકારી કર્મચારીઓ વચ્ચે મડાગાંઠ સર્જાઈ હતી. રવિવારે રજાના દિવસે અચાનક કેબિનેટની બેઠક બોલાવી સરકારે વર્ષ 2005 પહેલાં ભરતી થયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપી દિવાળી ગિફ્ટ આપી છે, પરંતુ હજુ એ સરકાર કર્મચારીઓ સરકારના આ નિર્ણયથી રાજી નથી. ગુજરાત કર્મચારી મહામંડળના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલનું કહેવું છે કે મોટાભાગના કર્મચારીઓ જૂની પેન્શન યોજનાથી વંચિત રહ્યા છે. સરકારે તાકીદે કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો જોઈએ, કેમ કે લાખો કર્મચારીઓ આ લાભથી વંચિત છે. આગામી 21મી ઓક્ટોબરે કર્મચારી મહામંડળની બેઠક મળવા જઈ રહી છે. જો સરકાર આ માંગણીને નહીં સ્વીકારે તો રાજ્યભરમાં આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ક્યારથી મળશે વધેલો પગાર? ફાઇનાન્શિયલ એક્સપર્ટ સ્વપ્નિલ અગ્રવાલ કહે છે કે ઇતિહાસ દર્શાવે છે કે પગાર પંચની ભલામણો લાગુ કરવામાં સરકારને 1-2 વર્ષનો સમય લાગે છે. ઉદાહરણ તરીકે 7મું પગાર પંચ 29 મહિનામાં લાગુ થયું હતું. આ હિસાબે 8મા સીપીસીની ભલામણો 2026ના અંતથી લઈને 2027ની શરૂઆતની વચ્ચે લાગુ થવાની પૂરી સંભાવના છે. શું યુપી વિધાનસભા ચૂંટણી પહેલાં લાગુ થશે? ઘણા નિષ્ણાંતો માને છે કે ફેબ્રુઆરી 2027ની યુપી ચૂંટણીઓ પહેલાં 8મો સીપીસી લાગુ કરવો સરકાર માટે રાજકીય રીતે ફાયદાકારક હોઈ શકે છે. આનાથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને સીધો આર્થિક લાભ મળશે. જોકે કેટલાક અધિકારીઓ માને છે કે આખી પ્રક્રિયા આટલી જલ્દી પૂરી નહીં થાય, પરંતુ સરકાર વચગાળાની રાહત ચોક્કસ આપી શકે છે, જેમ કે બેઝિક પેનો અમુક ભાગ વધારીને અથવા ફિક્સ રકમ ઉમેરીને. શું 8મું પગાર પંચ ટળી શકે છે? રાજસ્થાન ચૂંટણી અથવા 2029ની લોકસભા ચૂંટણી સુધી તેને ટાળવાની સંભાવના ઓછી છે, કારણ કે આ આયોગની રચના પહેલેથી જ થઈ ચૂકી છે અને તેનું લક્ષ્ય 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું હતું. નિષ્ણાતોના મતે લેટ 2026 અથવા અર્લી 2027 સૌથી સંભવિત સમયરેખા છે. તમને જણાવી દઈએ કે 8મો પગાર પંચ લાગુ થતાં જ લાખો કર્મચારીઓના બેઝિક પગાર, HRA, મોંઘવારી ભથ્થા અને પેન્શનમાં ભારે વધારો થશે. સાથે જ ઘણા ભથ્થાઓનું પુનર્ગઠન પણ નક્કી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે કોર્ટ કેસ થયો છે સુપ્રીમ કોર્ટની અંદર, તેનું અહીંયા લખેલું છે કે હજી પણ કેસ જે છે એ પેન્ડિંગ છે. અહીંયા તમે જોઈ શકો છો 2012ની અંદર જે છે એ ફાઇલ અહીંયા થયેલી છે. તો આ રીતે સુપ્રીમ કોર્ટની અંદર કેસ હજુ ચાલુ છે. તો આજના વિડીયોમાં તમને જે છે ફિક્સ પે વિશે મેં માહિતી આપી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્ર સુધી અવશ્ય જે છે એ મારો વિડીયો પહોંચાડજો. થેન્ક યુ.